Let's start new lesson in English. Lesson number 3, Ishwaran the Storyteller. And it is written by R.K. Lakshman. હવે R.K. Lakshman was a famous cartoonist જે મોટા મોટા ન્યૂઝપેપરમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એના કાર્ટૂન્સ છે એ પબ્લિશ થતા હતા. So lesson number 3, Ishwaran the Storyteller, and this lesson is written by R.K. Lakshman. Let's start the story. The story was narrated to Ganesh by a young man, Mahendra, by the name. એટલે આ નરેટર કોણ છે? નરેટર મહેન્દ્ર છે. અને કોને કહે છે? નરેટ ટુ ગણેશ. By a young man. He was junior supervisor. મહેન્દ્ર કોણ હતો? મહેન્દ્ર was a junior supervisor in the firm which offered on hire supervisors as a various types of construction site. એટલે એ શું હતો? જુનિયર સુપરવાઇઝર હતો ઇન અ ફર્મ એટલે કંપની છે એમાં એ સુપરવાઇઝર હતો. અને કંપની શું કામ કરતી હતી? ઓફર્ડ ઓન હાયર સુપરવાઇઝર્સ, એટલે કે કોઈ પણ જગ્યાએ જે સુપરવાઇઝરની જરૂર પડે એ બધાને સુપરવાઇઝર પ્રોવાઈડ કરવાનું કામ એ ફર્મ કરતી હતી. વેરિયસ ટાઈપ્સ ઓફ કન્સ્ટ્રક્શન સાઇટ્સ સચ એઝ ફેક્ટરીઝ, બ્રિજીસ, ડેમ્સ એન્ડ સો ઓન. એટલે કે ફેક્ટરી, બ્રિજીસ અને ડેમની અંદર જે સુપરવાઇઝરની જરૂર પડે એ સુપરવાઇઝરને પ્રોવાઈડ કરતી એક ફર્મ છે એની અંદર આ મહેન્દ્ર કામ કરતો હતો. મહેન્દ્રસ જોબ વોઝ ટુ કીપ એન આઈ ઓન એક્ટિવિટીઝ એટ ધ વર્ક સાઇટ. એટલે મહેન્દ્રનું કામ શું હતું? મહેન્દ્રનું કામ હતું ટુ કીપ એન આઈ, યાની ધ્યાન રાખવું, વોચ રાખવાનું. કીપ એન આઈ ઓન ધ એક્ટિવિટીઝ એટ ધ વર્ક સાઇટ. જે પણ કન્સ્ટ્રક્શન સાઇટ છે એમાં જે પણ એક્ટિવિટીઝ થતી હોય એમાં જે બીજા બધા વર્કર્સ છે એની એક્ટિવિટી ઉપર ધ્યાન રાખવાનું. He had to keep moving from place to place every now and then. હવે એનું જે જોબ હતી, મહેન્દ્રની જોબ હતી એવી હતી કે he had to keep moving from place to place every now and then. એટલે કે એની જોબ એવી હતી કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ એની ટ્રાન્સફર છે, જ્યાં બી એને કામ મળે ત્યાં એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડતું હતું. ધેન એઝ ઓર્ડર્ડ બાય હિઝ હેડ ઓફિસ, એની હેડ ઓફિસમાંથી જ્યારે પણ એને ઓર્ડર મળે ત્યાં એને જવું પડતું હતું. ફ્રોમ અ લોકલ માઇનિંગ એરિયા ટુ અ રેલવે બ્રિજ કન્સ્ટ્રક્શન સાઇટ. એટલે કઈ જગ્યાએ જવું પડતું હતું એને? કોલ માઇનિંગ એરિયા, railway bridges construction site, and from thereafter a few months to a chemical plant which was coming up somewhere else. એટલે કે somewhere એટલે કે એને કોલ માઇનિંગનો એરિયા હોય કે રેલવે બ્રિજીસ કન્સ્ટ્રક્શન એરિયા હોય કે કોઈ કેમિકલ પ્લાન્ટ હોય તો એને એ બધી જગ્યાએ જવું પડતું હતું. ઇન શોર્ટ અહીંયા એવું કહે છે કે મહેન્દ્રને કોઈ એક જગ્યાએ ફિક્સ રહેવાનું નહોતું. એને એક જગ્યાએથી બીજી જગ્યાએ એની જોબ છે જ્યાં પણ એનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ હોય ત્યાં એને જવું પડતું હતું. હી વોઝ અ બેચલર, એટલે કે બેચલર મીન્સ અનમેરિડ, એની શાદી નહોતી થઈ. ઓકે. His needs were simple and he was able to adjust himself to all kinds of odd conditions. ઓકે, એની જે નીડ્સ હતી, એની જે નેસેસિટીઝ હતી ને બહુ સિમ્પલ હતી. એને કંઈ વધારે વસ્તુ જોતી નહોતી કારણ કે એ તો સિંગલ હતો. એન્ડ વોઝ એબલ ટુ એડજસ્ટ હિમસેલ્ફ ટુ ઓલ કાઇન્ડ ઓફ ઓડ કન્ડિશન. ઓડ કન્ડિશન યાની નોટ ફેવરેબલ કન્ડિશન, યાની એને ગમે એવી જગ્યા ના હોય તો પણ ઓડ કન્ડિશન, અનફેવરેબલ કન્ડિશનમાં પણ એ એડજસ્ટ કરી લેતો હતો. જ્યાં પણ જવાનું થાય કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ પર તો એ એડજસ્ટ કરી લેતો હતો. વેધર ઇટ વોઝ એન ઇલ ઇક્વિપ્ડ સર્કિટ હાઉસ. ઇલ ઇક્વિપ્ડ યાની ઇલ ઇક્વિપ્ડને જે ઇક્વિપમેન્ટ ના હોય, ઇલ ઇક્વિપ્ડ મતલબ લેસ ફેસિલિટીવાળી સર્કિટ હાઉસમાં રહેવાનું થાય. કે મેક શિફ્ટ કેનવાસ સ્ટેન્ડ, એટલે કે મેક શિફ્ટ એટલે કે મૂવેબલ જે કેનવાસના કપડાનો જે ટેન્ટ આવે એની અંદર રહેવાનું હોય, અથવા તો કોઈ પણ ફેસિલિટી સિવાયની સર્કિટ હાઉસમાં રહેવાનું હોય. ઇન ધ મિડલ ઓફ અ સ્ટોન ક્વેરી મતલબ માઇન, એટલે કે પથ્થરની ખદાન હોય એની અંદર બિલકુલ વચ્ચોવચ રહેવાનું કહે તો પણ એ રહી લેતો હતો. બટ વન અસેટ, યાની જે મહેન્દ્ર હતો ને એનો એક અસેટ શું હતો?
બટ વન અસેટ હી હેડ વોઝ હિઝ કુક. મહેન્દ્ર જેનો એક અસેટ મતલબ એક એની પોઝિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ એ હતું કે એનો કુક ઈશ્વરન. The cook was quite attached to Mahendra and followed him uncomplaining wherever he was posted. એટલે કે જ્યાં પણ મહેન્દ્રની પોસ્ટિંગ થાય ત્યાં એનો કુક છે એ એની સાથે જતો હતો. એનું કુક અને મહેન્દ્રનું અટેચમેન્ટ જબરજસ્ત હતું અને જ્યાં પણ મહેન્દ્ર જાય એને અનકમ્પ્લેનિંગ બિલકુલ કમ્પ્લેન કર્યા વગર એનો જે કુક છે ઈશ્વરન એ પણ એની સાથે જતો હતો. He cooked for Mahendra, washed his clothes and chatted away with his master at night. એટલે what do they do? તો he cooked, यानी ईश्वरन cooked for Mahendra, washed his clothes and chatted away with his master at night. એટલે કે એ મહેન્દ્ર માટે ખાવાનું બનાવતો, એની માટે એના કપડાં વોશ કરતો અને એની સાથે રાત્રે ચેટ મતલબ વાતો કરતો હતો. He could weave out endless story. weave out એનો મતલબ થાય મેડ. એ જાતે સ્ટોરી બનાવી શકતો હતો. He weave out endless stories and anecdote on various subject. यानी anecdote मतलब short real stories on various subject. એટલે કે કેટલા બધા અલગ અલગ સબ્જેક્ટ ઉપર એ નાની નાની સ્ટોરીઝ અથવા તો એન્ડલેસ સ્ટોરીઝ એ વીવ કરતો, બનાવતો. Ishwaran also had an amazing capacity to produce vegetable and cooking ingredients. Ishwaran also had an amazing capacity to produce vegetable and cooking ingredients. એટલે એ કોઈ પણ જગ્યાએ જાય તો વેજીટેબલ્સ અને જે કુકિંગ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એને પ્રોડ્યુસ કરી લેતો એટલે કોઈ પણ જગ્યાએ જાય ને તો એની બાજુની ખુલ્લી જગ્યામાં એ વેજીટેબલ ઉગાડી લેતો હતો અને જે પણ કુકિંગમાં જે બી ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ એને પ્રોડ્યુસ કરી લેતો હતો. સીમિંગ આઉટ nowhere in the middle of the desolate landscape with no shops visible at miles around. Seemingly out of nowhere એટલે ગમે ત્યાં જાય એ વેજીટેબલ ઉગાડી લેતો હતો. ઇન ધ મિડલ ઓફ ડિઝોલેટ એટલે એમ્પ્ટી, આઇસોલેટ. જ્યાં પણ જાય એની પોસ્ટિંગ જ્યાં પણ થાય એ આઇસોલેટેડ એરિયા હોય, ડિઝોલેટેડ એરિયા હોય એટલે કે દૂર સુધી કોઈ એક માણસ બી ના દેખાતો હોય એવી લેન્ડસ્કેપ હોય. with no shops visible for miles around. He would પ્રોડ્યુસનો મતલબ અહીંયા થાય એ પ્રોડ્યુસ બી કરે છે અથવા તો એ મેનેજ કરી લેતો હતો. વેજીટેબલ્સ અથવા તો ઇન્ગ્રેડિયન્ટ્સને મેનેજ કરી લેતો હતો ભલે આજુબાજુમાં કોઈ શોપ્સ હોય કે ના હોય. He would miraculously conjure up the most delicious dishes. Conjure up એટલે made up. He would miraculous મતલબ જાદુઈ રીતે કોઈ પણ વસ્તુ હોય નહીં જ્યાં પણ પહોંચીએ કોઈ જગ્યાએ એની પોસ્ટિંગ થાય એના આજુબાજુમાં કોઈ શોપ પોપ કંઈ ના હોય પણ તો પણ એની પાસે એટલો સામાન હોય કે જાદુઈ રીતે એ બનાવી લેતો હતો. સો ડિલિશિયસ ડિશિસ મેડ વિથ અ ફ્રેશ વેજીટેબલ વિધિન એન hour of arriving at a zinc sheet shelter. ઝિંક શીટ એટલે પતરા એટલે કે ટેમ્પરરી શેલ્ટર વાળી જે જગ્યા છે એટ ન્યૂ વર્ક પ્લેસ. જે કોઈ પણ જગ્યાએ એનું શિફ્ટ થાય નવું વર્ક પ્લેસમાં જાય અને એની ઉપર ઝિંક શીટ જ કેમ ના હોય, પતરાવાળી રૂમ જ કેમ ના હોય તો પણ એવી જગ્યાએ જાય તો પણ એ ફ્રેશ વેજીટેબલ્સથી ડિલિશિયસ ડિશ બનાવીને થોડી વારમાં રેડી કરી દેતો હતો. મહિન્દ્રા would be up early in the morning and leave for work after breakfast. મહિન્દ્રા would be up early in the morning. એટલે મહેન્દ્ર હતો એ સવારે વહેલા ઉઠી જતો, એને તો કામ પર જવાનું હોય ને ઈશ્વર અને એનો કુક. મહેન્દ્ર would be early in the morning and leave for work after breakfast, carrying some prepared food with him. એટલે કે ઈશ્વરન એને થોડુંક ટિફિન પણ બનાવી દેતો. Meanwhile, ઈશ્વરન would tidy up the shed. એટલે કે જે શેડમાં રહેતા હતા ટેમ્પરરી શેડમાં એને ટાઈડી અપ એટલે કે એને બરોબર કરી દેતો, એને સાફ કરતો. વોશ ધ ક્લોથ્સ એન્ડ હેવ અ લેઝર્ડ બાથ. લેઝર યાની વેરી આઈડિયલ બાથ, એકદમ શાંતિથી એ નહાતો હતો.
and pouring several buckets of water over his head. Several bucket, કેટલી બધી ડોલ છે પાણીની એના માથે ઢોળી દેતો, એટલો શાંતિથી એ નાતો હતો. મટરિંગ અ પ્રેયર, મટરિંગ એટલે સ્પીકિંગ ઇન અ લો વોઇસ. ઓકે, મટરિંગ અ પ્રેયર ઓલ ધ વાઇલ એટલે જ્યારે પણ એ નાતો તો એને નાવામાં બહુ વાર લાગતી હતી. અહીંયા કહે છે કે સેવરલ બકેટ્સ ઓફ ધ વોટર હી યુઝડ વેન હી બાથ, એન્ડ વાઇલ હી બાથ હી મટર્ડ અ પ્રેયર ઓલ ધ વાઇલ. જેટલો સમય, જેટલો ટાઈમ એનો નાહવામાં જતો હતો એટલો ટાઈમ એ મટરિંગ અ પ્રેયર એટલે ધીમે 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 શ્લોક બોલતો હતો પ્રાર્થનાના, મતલબ જે પણ. ઇટ વુડ બી લંચ ટાઈમ ધેન, અને એટલી વારમાં બપોરનો લંચ ટાઈમ થઈ જતો હતો. આફ્ટર ઇટિંગ હી વુડ રીડ ફોર અ વાઇલ બિફોર ડોઝિંગ. ડોઝિંગ એટલે શોર્ટ સ્લીપ, બપોરની જે ઊંઘ છે એને ડોઝિંગ કહેવાય. એટલે કે બપોરનું સૂતા પહેલાં એ આફ્ટર ઇટિંગ બપોરનું લંચ લઈ લે અને એના પછી થોડી વાર રીડ કરે બિફોર ડોઝિંગ ઓફ. ધ બુક વોઝ યુઝલી સમ પોપ્યુલર તામિલ થ્રિલર. અને કોની બુક વાંચતો તો એ? પોપ્યુલર તામિલ થ્રિલર રનિંગ ઓફ હંડ્રેડ્સ ઓફ પેજીસ. એટલે એટલી જાડી જાડી મોટી મોટી બુક્સ હોય તામિલ થ્રિલર સ્ટોરી બુક. It is imitating and descriptions and narrative flourishes would hold ઈશ્વરન in thrall. એટલે કે ઇટ્સ ઇમેજિનેટિવ, એટલે કે જે બુકની અંદર જે ઇમેજિનેશનનો જે પાવર છે, ડિસ્ક્રિપ્શનનો પાવર છે, અથવા નરેટિવ, નરેટિવ એટલે ડિસ્ક્રાઇબ કરવું કોઈ પણ વસ્તુને, એ એમાં ફ્લોરિશ થયું હતું. ફ્લોરિશ એટલે ડેવલપ થયા હતા. એ બધા જે કેરેક્ટરિસ્ટિક છે ઈશ્વરનની અંદર એટલે જ ડેવલપ થયા હતા. ઓકે, his own descriptions were greatly influenced by the Tamil author that he read. એટલે કે એનું પોતાનું જે ડિસ્ક્રિપ્શન પાવર છે એ પણ ઇન્ફ્લુઅન્સ થયું હતું. ઇન્ફ્લુઅન્સ એટલે કે એનાથી અફેક્ટ થયું હતું. કોનાથી? એ તમિલ ઓથર્સ ધેટ હી રીડ, જે તમિલ ઓથરને રીડ કરતો હતો એનામાંથી એનું જે ડિસ્ક્રિપ્શન પાવર છે, એને જે નરેટ કરવાની અથવા તો કોઈ પણ વસ્તુને એકદમ ડિટેલમાં એક્સપ્લેન કરવાનો જે પાવર છે એને આ તમિલ ઓથરની બુક વાંચી વાંચીને એનામાં આવી ગયો હતો. When he was narrating even a smallest of incident, એકદમ નાનામાં નાનો ઇન્સિડન્ટ પણ નરેટ કરે. નરેટ કરવું એટલે એને ડિસ્ક્રાઇબ કરે. he would try to work in suspense. એટલે એ એકદમ સસ્પેન્સમાં એને નરેટ કરી શકતો હતો. એને સરપ્રાઇઝ ending into account. For example, instead of saying that he had come across an uprooted tree on the highway. જો હવે ખાલી એવું કહેવું હોય કે એક્ઝામ્પલ આપે છે કે ઇન્સ્ટેડ ઓફ સેઇંગ દેટ હી હેડ કમ અક્રોસ એન અપરૂટેડ ટ્રી ઓન ધ હાઈવે. એટલે કે હું હાઈવે પરથી જતો હતો ને ત્યારે એક ઝાડ છે ને આખું અપરૂટેડ થઈ ગયું. અપરૂટ થઈ ગયું એટલે રૂટમાંથી તૂટીને રસ્તા પર પડી ગયું. એટલી વાત કરવાની હોય તો ઇન્સ્ટેડ ઓફ સેઇંગ ધીસ હી વુડ સે, તો એવું કહેવાને બદલે એ એવું કે વિથ આઈબ્રો સુટેબલી આર્ક્ડ. એટલે કે મારી આઈબ્રો આખી આમ ઊંચી થઈ ગઈ અને આર્ક થઈ ગઈ. આર્ક એટલે મારી બંને આઈબ્રો છે એકદમ રાઉન્ડ થઈ ગઈ. એન્ડ હેન્ડ્સ હેલ્ડ આઉટ, અને મારા બંને હાથ છે મેં બહાર ખેંચી લીધા. ઇન અ ડ્રામેટિક ગેસ્ચર. એટલે આ વસ્તુ કેવી હોય તો એક તો પહેલાં એના મોઢાના એક ગેસ્ચર છે. ગેસ્ચર મતલબ એના બોડીની લેંગ્વેજ છે, બોડીની જે કહેવાની જે રીત છે એ એકદમ ચેન્જ થઈ જાય. બોડી ગેસ્ચર એટલે સિમ્બોલ, ગેસ્ચર એટલે ઈશારો. એટલે બોડીનું જે એની પોઝિશન છે આખી ચેન્જ થઈ જાય. એની આઈબ્રો છે આખી ઊંચી થઈ જાય. એના હેન્ડ છે આખા બોડીની બહાર ડ્રામેટિકલ ગેસ્ચર ફોર્મમાં એ સ્પ્રેડ થઈ જાય. એટલે કે આ વાત કહેવા માટે એની આઈબ્રો ઊંચી કરી નાખે, એના હાથ છે એકદમ પહોળા કરી દે, અને પછી કે ધ રોડ વોઝ ડેઝર્ટેડ. હું ગયો ને ત્યારે રોડ એકદમ ડેઝર્ટેડ હતો, એટલે કે રોડ ઉપર કોઈ નહોતું. આઈ વોઝ ઓલ અલોન. હું એકલો જ હતો. એન્ડ સડનલી, અચાનક જ, આઈ સ્પોટેડ, મેં જોયું સમથિંગ ધેટ લુક લાઇક એન એનોર્મસ બુશી beast. મેં જોયું એક એનોર્મસ, વેરી 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 બિગ બુશી beast છે, એક એનિમલ પડેલું છે. lying sprawled across the road, lying sitting across the road, spreading across the road. આખા રોડને ફેલાવીને એ બેઠું છે એનિમલ. I was half inclined to turn
એન્ડ ગો બેક. અને હું લગભગ હાફ ઇન્ક્લાઇન ટુ ટર્ન એન્ડ ગો બેક, એટલે હું તો અડધા રસ્તે જઈને પછી પાછો આવતો રહેવાનો હતો. બટ એઝ આઈ કમ ક્લોઝર, જેવું હું હજી પણ નજીક ગયો, આઈ સો ધેટ ઇટ વોઝ અ ફોલન ટ્રી. પણ હું જેવો નજીક ગયો ત્યારે મને ખબર પડી કે એ તો શું છે, એ તો ટ્રી ફોલન પડી ગયેલું એક ટ્રી છે. વિથ ઇટ્સ ડ્રાય બ્રાન્ચીસ સ્પ્રેડ આઉટ, અને એની બધી ડ્રાય બ્રાન્ચીસ છે એ સ્પ્રેડ આઉટ થયેલી છે. ખાલી એવું બોલવાનું હતું એક એક ઝાડ રસ્તા પર પડી ગયું, પણ એ એટલી જ વાતને આ રીતે નરેટ કરી શકે. મહેન્દ્ર વુડ સ્ટ્રેચ હિમસેલ્ફ બેક ઇન હિઝ કેનવાસ ચેર, એટલે મહેન્દ્ર હંમેશા શું કરતો હતો રાત્રે, સ્ટ્રેચ હિમસેલ્ફ બેક ઇન હિઝ કેનવાસ ચેર, એટલે કે એની જે કેનવાસની ચેર હતી એના પર એકદમ લેઝરલી લાંબા થઈને આરામથી બેસી જતો. એન્ડ લિસન ટુ ઈશ્વરનન્સ ટેલ અનક્રિટિકલી, એટલે કે અનક્રિટિકલી એટલે વિધાઉટ એની જજિંગ, એટલે કે એની ક્રિટિક્સ ના કરતો, એ જે પણ સ્ટોરી કે એને સાચી છે એવું માનીને એની જે ઈશ્વરનની સ્ટોરી છે એને એન્જોય કરતો હતો. હવે ઈશ્વરન ચાલુ કરે છે અહીંયા, ધ પ્લેસ આઈ કમ ફ્રોમ ઇઝ ફેમસ ફોર ઇઝ ટિમ્બર. એકચ્યુઅલી ઝાડ કાપો ને એને વુડ કહેવાય, પણ એ કોઈ પણ યુઝ માટે રેડી થઈ જાય ને એટલે એને ટિમ્બર કહેવાય. એટલે ટિમ્બર, ઝાડને કાપીને એકદમ સરસ ગોળ રાઉન્ડ લોગ તૈયાર કરીએ ને એટલે એને ટિમ્બર કહેવાય. હવે ઈશ્વરન એવું કહે છે, ધ પ્લેસ આઈ કમ ફ્રોમ, એટલે હું જે પ્લેસમાંથી આવું છું, ઈશ્વરન એવું કહે છે કે એ ફેમસ ફોર ધ ટિમ્બર. ત્યાં બહુ બધા ઝાડના લાકડા છે એ પ્રોડ્યુસ થતા હતા. ઈશ્વરન વુડ બિગિન, દેર ઇઝ અ રિચલી વુડેડ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ, એટલે કે જ્યાં હું રહેતો હતો ત્યાં આજુબાજુમાં એકદમ થિક ફોરેસ્ટ હતા. ધ લોગ્સ આર હોલ્ડેડ ઓન ધ લોરીઝ, હોલ્ડેડ મતલબ કેરીડ, હોલ્ડેડ ઓન ધ લોરીઝ બાય ધ એલિફન્ટ, એટલે કે ધ લોગ્સ આર ટ્રાન્સપોર્ટેડ અથવા કેરીડ ઓન ટુ ધ લોરીઝ, એટલે કે જંગલમાંથી લોરી સુધી લઈ જવા માટે એલિફન્ટ છે એ ટ્રાન્સપોર્ટ કરતા હતા. દે આર હ્યુજ વેલ ફેડ બિસ્ટ, અને બધા જે એલિફન્ટ્સ હતા કેવા હતા, વેરી હ્યુજ એન્ડ વેલ ફેડ, એટલે કે એકદમ ખાઈ પીને એકદમ તગડા મોટા થઈ ગયેલા બિસ્ટ મતલબ એનિમલ્સ હતા. વેન દે ટર્ન વાઇલ્ડ, જ્યારે એ એલિફન્ટ છે એ વાઇલ્ડ થઈ જાય, તોફાની થઈ જાય, ઇવન ધ મોસ્ટ એક્સપિરિયન્સ્ડ મોથ ઇઝ નોટ એબલ ટુ કંટ્રોલ ધેમ. મોથ એટલે એક પર્સન જે એલિફન્ટને કંટ્રોલ કરે. તો એવું કહે છે કે જ્યારે એલિફન્ટ વાઇલ્ડ થઈ જાય ત્યારે મોસ્ટ એક્સપિરિયન્સ માઉથ છે ને એ પણ એને કંટ્રોલ ના કરી શકે. આફ્ટર ધીસ પ્રોલોગ, ઈશ્વરન, પ્રોલોગ મતલબ ઇન્ટ્રોડક્શન, આટલું ઇન્ટ્રોડક્શન આપ્યા પછી ઈશ્વરન would launch into an elaborate anecdote involving an elephant. એટલે આફ્ટર ધીસ પ્રોલોગ, એટલે કે આટલું ઇન્ટ્રોડક્શન આપ્યા પછી ઈશ્વરન વુડ લોન્ચ ઇન્ટુ એન એલોબરેટ મતલબ ડિટેલ ને, એકદમ ડિટેલ. આપણે નહીં ક્વેશ્ચન્સ હોતા એલોબરેટ ધ આન્સર્સ, એટલે કે કોઈ પણ આન્સરને એકદમ ડિટેલમાં બતાવો. તો ઈશ્વરન વુડ લોન્ચ ઇન્ટુ, એટલે કે આટલું કર્યા પછી એ એલોબરેટ એનેક્ડોટ ઇન્વોલ્વિંગ એન એલિફન્ટ, એટલે કે એક એલિફન્ટની જે સ્ટોરી છે, ડિટેલ સ્ટોરી છે, એને એલોબરેટલી મેન્શન કરે છે. હવે શું કહે છે, હવે એની સ્ટોરી ચાલુ થાય છે. વન ડે અ ટસ્કર મતલબ એલિફન્ટને લાંબા લાંબા ટસ્ક હોય, જે દાંત જેના બહાર દેખાય, એટલે એલિફન્ટને ટસ્કર કહેવાય. વન ડે અ ટસ્કર એસ્કેપ્ડ ફ્રોમ ધ ટિમ્બર યાર્ડ એટલે જ્યાં આગળ ઝાડના લાકડામાંથી ટિમ્બર બનાવવામાં આવે, ગોળ ગોળ લાકડા, મતલબ બધી વધારાની બ્રાન્ચીસ કાપીને એકદમ સીધા અને રાઉન્ડ વુડ રેડી કરવામાં આવે ને ટિમ્બર યાર્ડ કહેવાય. તો ટિમ્બર યાર્ડમાંથી એક દિવસ એક એલિફન્ટ છે એસ્કેપ એટલે ભાગી ગયો, રન અવે, એન્ડ બિગન ટુ રોમ અરાઉન્ડ, રોમ યાની ટુ મૂવ હિયર એન્ડ ધેર,
સ્ટેમ્પિંગ ઓન બુશિશ, એટલે કે જે બુશિશ છે, નાના નાના ઝાડ છે, એની પર સ્ટેમ્પિંગ યાની વેરી લાઉડલી પુટ હિઝ લેગ, એટલે કે જોર જોરથી એના પગ નીચે પછાડવા લાગ્યો. ટીયરિંગ અપ વાઇલ્ડ ક્રીપર્સ, એટલે કે જે ક્રીપર્સ છે, નાના નાના જે છોડ છે જમીન ઉપર, એને ટીયર કરવું એટલે તોડી નાખવા લાગ્યો. એન્ડ બ્રેકિંગ બ્રાન્ચીસ એટ વ્હીલ, એટલે વ્હીલ મતલબ એની મરજી પ્રમાણે, જ્યાં ત્યાં, વ્હીલ એટલે એની ઈચ્છા, ઇટ્સ વિલ ઓર અ વિશ, બધી ઝાડની બ્રાન્ચીસને બી તોડવા લાગ્યો. યુ નો સર હાઉ એન એલિફન્ટ બિહેવ્સ વેન ઇટ goes mad? Ishwaran would get so caught up in the excitement of his own story. Ishwaran would get so caught up, એટલે ઈશ્વરન જે સ્ટોરી બોલે છે એ પોતે જ પોતાની સ્ટોરીમાં એટલો કોટ અપ થઈ ગયો હતો, એટલો મશગુલ થઈ ગયો હતો ઓન હિઝ ઓન સ્ટોરી દેટ હી વુડ ગેટ અપ ફ્રોમ ધ ફ્લોર, એટલે કે ઈશ્વરન પોતાની સ્ટોરીમાં એટલો બધો મશગુલ થઈ ગયો હતો કે ગેટ અપ ફ્રોમ ધ ફ્લોર, એ જમીન ઉપરથી ઊભો થઈ ગયો. જમ્પ અરાઉન્ડ, આજુબાજુમાં એ જમ્પ મારવા લાગ્યો. સ્ટેમ્પિંગ હિઝ ફીટ, એનો પગ જોર જોરથી નીચે સ્ટેમ્પ કરવા લાગ્યો, પછાડવા લાગ્યો. ઇન એમ્યુલેશન ઓફ ધ મેડ એલિફન્ટ, એમ્યુલેશન એટલે મેચિંગ અથવા કોપી, એમ્યુલેશન એટલે કોપી અથવા ઇમિટેશન, એટલે જે મેડ એલિફન્ટની કોપી કરવા માટે એ ઊભો થઈ ગયો ને એ પણ એના પગ છે નીચે પછાડવા લાગ્યો. ધ એલિફન્ટ રીચ્ડ ધ આઉટસ્કર્ટ્સ ઓફ ધ ટાઉન, હવે જે જ્યાંથી ભાગ્યો હતો, મતલબ જે યાર્ડમાંથી, ટિમ્બર યાર્ડમાંથી ભાગી અને આઉટસ્કર્ટ્સ ઓફ ધ ટાઉન, એટલે ટાઉનનો બહારનો એરિયા, હજી ટાઉનમાં નથી પહોંચ્યો, એ ટાઉનના બહારના એરિયામાં પહોંચી ગયો. બ્રેકિંગ ધ ફેન્સ ડાઉન લાઇક મેચસ્ટિક, એટલે કે જ્યાં પણ કોઈનું ઘર હોય એની આજુબાજુમાં જે બી ફેન્સ લગાડી હોય, જાણે માચિસની તીલી જેવી રીતે તોડે એવી રીતે એ બધી ફેન્સને તોડવા લાગ્યો. હી વુડ કન્ટિન્યુ, અને ઈશ્વરે કન્ટિન્યુ કર્યું. ઇટ કેમ ઇન ટુ ધ મેઇન રોડ, હવે તો એ સિટીમાં, ટાઉનની અંદર આવી ગયો. એન્ડ સ્મેસ્ડ એટલે ક્રશ ઓલ ધ સ્ટોલ્સ સેલિંગ ફ્રૂટ્સ, મડ પોટ્સ એન્ડ ક્લોથ્સ, અને હવે તો સિટી એરિયામાં આવી ગયો, મેઇન રોડ ઉપર આવી ગયો. ત્યાં જે સ્ટોલ હતા, જે શોપ્સ હતી, એ જે ફ્રૂટ વેચતા હતા, કોઈ મડ પોટ એટલે માટીના પોટ્સ વેચતા હતા અથવા ક્લોથીસ વેચતા હતા, એ બધા જે સ્ટોલ્સ છે એને સ્મેશ કરી નાખ્યો, એટલે તોડી નાખ્યો. પીપલ રેન હેથર એન્ડ સ્કેટર ઇન પેનિક, હેથર એન્ડ સ્કેટર ઇન પેનિક એની વિધાઉટ થિંકિંગ હિયર એન્ડ ધેર, ગમે ત્યાં મન ફાવે તેમ લોકો પેનિકથી, પેનિક યાની ફ્રાઇટનિંગ, ઓકે, એમાં ફ્રાઇટિંગ મતલબ ડરને મારે એ લોકો અહીંયા ત્યાં લોકો આમ તેમ ફરવા લાગ્યા, મતલબ દોડવા લાગ્યા. ધ એલિફન્ટ નાઉ એન્ટર્ડ અ સ્કૂલ ગ્રાઉન્ડ, હવે એલિફન્ટ ક્યાં પહોંચી ગયો? એક સ્કૂલના ગ્રાઉન્ડમાં પહોંચી ગયો. વેર ધ ચિલ્ડ્રન વર પ્લેઇંગ બ્રેકિંગ થ્રુ ધ બ્રિક વોલ્સ, એટલે કે એ કેવી રીતે પહોંચ્યો? જ્યાં પ્લેગ્રાઉન્ડ હતું, સ્કૂલનું જે ગ્રાઉન્ડ હતું, ત્યાં ચિલ્ડ્રન છે એ રમતા હતા, પણ ત્યાં કેવી રીતે પહોંચ્યો? બ્રેકિંગ થ્રુ બ્રિક વોલ, આખી જે બ્રિકની જે વોલ, તમને પહેલાં બતાવ્યું છે કે એલિફન્ટ કેટલું પાવરફુલ છે. સ્કૂલની જે દિવાલ છે એ બ્રિકથી બનેલી છે, આખી બ્રિકની દિવાલ તોડીને પ્લેગ્રાઉન્ડની અંદર આવી ગયો. ઓલ ધ બોય રેન ઇન ટુ ક્લાસરૂમ એન્ડ શટ ધ ડોર ટાઇટ, અને બધા જ જે સ્ટુડન્ટ્સ છે એ ક્લાસરૂમની અંદર જતા રહ્યા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. ધ બિસ્ટ ગ્રન્ટેડ, બિસ્ટ યાની એલિફન્ટ, બિસ્ટ યાની એનિમલ, ગ્રન્ટેડ એન્ડ વેન્ડર્ડ અબાઉટ, ગ્રન્ટેડ મીન્સ મેકિંગ વેરી લાઉડ નોઇઝ, જે એલિફન્ટનો જે અવાજ છે એ, એન્ડ વન્ડર્ડ યાની મૂવિંગ હિયર એન્ડ ધેર, પુલિંગ આઉટ ધ ફૂટબોલ ગોલ પોસ્ટ, એટલે કે ફૂટબોલનો જે ગોલ પોસ્ટ છે એ પણ એણે ખેંચી નાખ્યો. ટીયરિંગ ડાઉન ધ વોલીબોલ નેટ, અને વોલીબોલની જે નેટ છે એ પણ ટીયરિંગ એટલે તોડી નાખી, ફાડી નાખી. કિકિંગ એન્ડ ફ્લેટનિંગ ધ ડ્રમ કેપ્ટ ફોર ધ વોટર, એટલે કે જે પાણી ભરવા માટે જે બી ડ્રમ રાખ્યું હતું, માટલું રાખ્યું હતું, બહુ મોટું સ્કૂલમાં તો હોય, એને કિકિંગ એન્ડ ફ્લેટનિંગ એટલે કે એને પગથી તોડી નાખ્યું. એન્ડ અપરૂટિંગ ધ શ્રબ્સ, અને જે નાના નાના શ્રબ્સ હોય, ફૂલ છોડ હોય સ્કૂલની અંદર, એ બધા અપરૂટેડ એટલે એને મૂળથી ઉખાડી નાખ્યા.
Meanwhile, all the teachers has climbed up to the terrace of the school building. અને બધા ટીચર્સ છે એ ક્યાં જતા રહ્યા? સ્કૂલ બિલ્ડિંગના ટેરેસ પર જતા રહ્યા. From there, they helplessly watch the depredations, यानी attack. Depredation मतलब attack of the elephant. હવે ત્યાંથી જે બધા જે ટીચર્સ છે એ ક્યાં જતા રહ્યા? ટેરેસ પર જતા રહ્યા અને ત્યાંથી helplessly they are watching the depredation of the elephant, and from there they were watching then how the destruction or attack of the elephant. ત્યાંથી એલિફન્ટ કેવી રીતે અટેક કરે છે, કેટલું બધું ડિસ્ટ્રક્શન કરે છે એ ત્યાંથી હેલ્પલેસલી જોતા હતા. There was not a soul below the ground. એટલે ગ્રાઉન્ડ ઉપર એક પણ સોલ નહોતું, એક પણ ઇન્સાન નહોતું કે જે ગ્રાઉન્ડ ઉપર હતું. The streets were empty, as if the inhabitants of the entire town had suddenly disappeared. એટલે કે જે બધી જે ટાઉનની જે સ્ટ્રીટ હતી એ બધી એમ્પ્ટી થઈ ગઈ. ઇફ ધ ઇન્હેબિટન્ટ એટલે ત્યાં જે લોકો રહેતા હોય એ લોકો, ઓફ ધ એન્ટાયર ટાઉન હેડ સડનલી ડિસઅપિયર્ડ. જાણે એવું લાગતું હતું કે એ ટાઉનમાં રહેતા બધા જ લોકો, ઇન્હેબિટન્ટ એટલે પીપલ ઓફ ધ એન્ટાયર ટાઉન. ઇન્હેબિટન્ટ યાની પીપલ હુ લીવ, રહેવાવાળા લોકો એને ઇન્હેબિટન્ટ્સ કહેવાય. સડનલી જાણે ડિસઅપિયર્ડ થઈ ગયા. આઈ વોઝ સ્ટડિંગ ઇન ધ જુનિયર ક્લાસ. હવે ઈશ્વરન પોતાની વાત કરે છે કે ત્યારે હું જુનિયર ક્લાસમાં ભણતો હતો. જુનિયર ક્લાસ યાની ક્લાસ 1 to 4 એટ ધેટ ટાઈમ. એન્ડ વોઝ વોચિંગ ધ હોલ ડ્રામા ફ્રોમ ધ રૂફટોપ. અને હું ત્યાં રૂફટોપ ઉપરથી આ પૂરો ડ્રામા હું પણ જોતો હતો. આઈ ડોન્ટ નો વોટ કમ ઓવર મી સડનલી. મને જ ખબર નથી કે ઓવર મી સડનલી મારી ઉપર અચાનક જ શું થયું. આઈ ગ્રેબ્ડ કેન. કેન એટલે સ્ટિક. આઈ ગ્રેબ્ડ કેન. મેં એક લાકડી લીધી. ફ્રોમ ધ હેન્ડ્સ ઓફ વન ઓફ ધ ટીચર્સ. એટલે કે જે ટીચર્સ હતા એમની હાથમાં લાકડી હતી, એ લાકડી મેં લઈ લીધી. એન્ડ રેન ડાઉન ધ સ્ટેર્સ એન્ડ ઇન ટુ ધ ઓપન. અને હું સ્ટેર્સ એટલે પગથિયા ઉતરીને નીચે આવ્યો ઓપન ગ્રાઉન્ડમાં. ધ એલિફન્ટ ગ્રન્ટેડ યાની લાઉડ નોઇઝ ઓફ એલિફન્ટ. એન્ડ મિનેન્સિંગલી સ્વેંગ. મિનેન્સિંગલી એટલે ટુ હાર્મ સમવન. મિનેન્સિંગલી એટલે વિથ મતલબ એક જાણીબૂજીને, ટુ હાર્મ સમવન. સ્વેંગ અ બ્રાન્ચ ઓફ અ ટ્રી એટલે કે એલિફન્ટ ગ્રન્ટેડ એટલે એલિફન્ટે મોટેથી અવાજ કર્યો. એન્ડ મિનેન્સિંગલી સ્વંગ અ બ્રાન્ચ ઓફ અ ટ્રી. અને જાણીબૂજીને ટુ હાર્મ સમવન સો હી સ્વંગ અ બ્રાન્ચ ઓફ અ ટ્રી. અને એ ટ્રીની જે બ્રાન્ચ હતી એ એણે આખી હલાવી દીધી. વિચ ઇટ હેલ્ડ ઇન હિઝ ટ્રંક. અને હવે એ બ્રાન્ચને તોડી નાખી અને એ ટ્રંક છે એના ટ્રંકની અંદર એ પીસ ઓફ બ્રાન્ચ છે. એટલે કે ઝાડનો તૂટેલો ભાગ છે એ એના ટ્રંકની અંદર છે, એના સૂંઢની અંદર છે. ઇટ સ્ટેમ્પટેડ હિઝ ફીટ. એના પગને જોર જોરથી નીચે પછાડે છે. કિકિંગ અપ અ લોટ ઓફ મડ એન્ડ ડસ્ટ. અને એટલે નીચે જોરથી પગ પછાડે છે એટલે બહુ બધી મડ અને ડસ્ટ છે એ ઉપર ઉડે છે. ઇટ લુક્ડ ફ્રાઇટનિંગ. અને એને જોઈને કોઈ પણને બીક લાગી જાય, ડર લાગી જાય. બટ આઈ મૂવ્ડ સ્લોલી. અહીંયા ઈશ્વરન કેવા ફેંકા મારે છે. બટ આઈ મૂવ્ડ સ્લોલી ટુવર્ડ્સ ઇટ. સ્ટિક ઇન માય હેન્ડ એટલે હું તો એની બાજુમાં ગયો. સ્ટિક ઇન માય હેન્ડ. પીપલ વર વોચિંગ ધ સીન હિપ્નોટાઇઝડ ફ્રોમ ધ નિયર બાય હાઉસ ટોપ. અને બધા લોકો છે આ સીનને જોતા હતા. હિપ્નોટાઇઝ મતલબ વિધાઉટ ફ્લટરિંગ ધ આઈઝ. આંખો મટકાયા વગર, જાણે મોઢું ખુલ્લું હોય તો ખુલ્લું ને ખુલ્લું જ રહી જાય. વિથ અ ગેપ અસાઇડ એટલે એકદમ હિપ્નોટાઇઝ થઈ ગયા હતા. લોકો હલે ચલે કંઈ જ નહીં, બસ જાણે સ્ટેચ્યુની જેમ સ્થિર થઈને જોતા હતા. ઇટ લિફ્ટેડ ઇઝ ટ્રંક. અને હું એની નજીક ગયો અને એણે એની ટ્રંક મતલબ એની સૂંઢ છે એણે ઊંચી કરી. એન્ડ ટ્રમ્પટેડ લાઉડલી એન્ડ મેક લાઉડ નોઇઝ. એટ ધેટ મોમેન્ટ આઈ મૂવડ ટુવર્ડ્સ એન્ડ મસ્ટરિંગ ઓલ માય ફોર્સ. મસ્ટરિંગ એટલે ગેધરિંગ. ઓલ માય ફોર્સ. હું એની બાજુમાં ગયો, હું ટુવર્ડ્સ, હું એલિફન્ટની સામે ગયો. ગેધરિંગ ઓલ માય કરેજ, ઓલ માય ફોર્સ. હું મારી બધી જ જે ફોર્સ છે એ ભેગી કરી. એન્ડ
રેક્ટ મતલબ હીટ કર્યું. ઇટ્સ થર્ડ ટોનેલ ઓન ધ ક્વિક, અને મેં જોરથી એના પગનો જે ત્રીજો અંગૂઠો છે થર્ડ ટોનેલ એના પર મેં રેક મતલબ હીટ કર્યું. ધ બીસ્ટ લુક સ્ટન મતલબ બેહોશ થઈ જવું, સ્ટન મતલબ એ સ્ટન થઈ ગયો ફોર અ મોમેન્ટ. દેન ઇટ શિવર્ડ ફ્રોમ હેડ ટુ ફૂટ, યાની એના પગથી લઈને માથા સુધી, યાની હોલ બોડી સ્ટાર્ટ શિવરિંગ મતલબ આખું ધ્રુજવા લાગ્યું. એન્ડ collapsed મતલબ ફોલ ડાઉન. એટ ધીસ પોઈન્ટ ઈશ્વરન વુડ લીવ ધ સ્ટોરી અનફિનિશ્ડ. આટલું કહીને ઈશ્વરન સ્ટોરીને અનફિનિશ્ડ અધૂરી મૂકીને જતો રહ્યો. એન્ડ ગેટ અપ મમ્બલિંગ, અને કંઈક ધીમે ધીમે બોલવા લાગ્યો. I will be back after lighting the gas and warming up the dinner. હું હમણાં જઈને આવું ગેસ ચાલુ કરીને, એટલે આ ધીમે ધીમે જમવાનું ડિનર છે એ થોડું ગરમ કરી દઉં. મહેન્દ્ર, who had been listening with a rapt attention, rapt મતલબ કમ્પ્લીટ attention. મહેન્દ્ર હતો એ તો કમ્પ્લીટ અટેન્શનથી એની જે સ્ટોરી સાંભળતો હતો. અટેન્શન વુડ બી લેફ્ટ હેંગિંગ, અને એ તો એનું અટેન્શનથી સાંભળતો હતો પણ એ તો અધૂરી છોડીને લટકાવીને જતો રહ્યો એને. વેન હી રિટર્ન, જ્યારે પાછો આવ્યો, ઈશ્વરન વુડ નોટ પિક અપ ધ થ્રેડ ઓફ ધ સ્ટોરી રાઇટ અવે. તરત જ એ આવ્યો અને તરત જ એ જે સ્ટોરી જ્યાંથી છોડીને ગયો હતો ત્યાંથી પાછી શરૂ ન કરી. પિકઅપ ધ થ્રેડ મતલબ જ્યાંથી છોડીને જવું ત્યાંથી જ શરૂ કરવું. મહેન્દ્ર વુડ હેવ ટુ રિમાઇન્ડ, એને યાદ કરાવવું પડે, ભાઈ પછી શું થયું પેલી સ્ટોરીનું એમ. રિમાઇન્ડ હિમ દેટ ધ કન્ક્લુઝન વોઝ પેન્ડિંગ. હા, પછી કન્ક્લુઝન શું થયું યાર, સ્ટોરીમાં છેલ્લે એન્ડ શું પેન્ડિંગ છે. તો પછી હવે કે પછી શું થયું એમાં શું. વેલ અ વેટરનિટી ડૉક્ટર વોઝ સમન્ડ. હવે એક એનિમલના ડૉક્ટરને બોલાયો ટુ રિવાઇવ ધ એનિમલ, ફરીથી એનિમલને રિવાઇવ કરવા માટે, ફરીથી જીવતું કરવા માટે. કે અહીંયા આગળ પહેલાં શું થઈ ગયું તો સ્ટન થઈ ગયો તો, સ્ટન એટલે બેહોશ થઈ ગયો તો, પછી ફરીથી એને રિવાઇવ કરવા માટે એનિમલ ડૉક્ટરને બોલાયા. someone to revive the animal. ઈશ્વર would shrug casually. shrug મતલબ to raise the shoulder, થોડીક કોઈક વારે બે ખભા ઊંચા કરી નાખવા, occasionally, casually. 2 days later it was led away by its mouth to the jungle. પછી શું થયું એમ ખભા ઊંચા કરતો જાય ને બોલતો જાય કે 2 દિવસમાં તો પછી માવત એને જંગલમાં લઈને જતો રહ્યો. વેલ હાઉ ડીડ યુ મેનેજ ટુ ડુ ઇટ ઈશ્વરન. હા, પણ તું તો જ ગજબ છે, જોરદાર, તે કેવી રીતે કર્યું આ બધું. હાઉ ડીડ યુ બ્રિંગ ડાઉન ધ બેસ્ટ. તમે આટલા મોટા એનિમલને કેવી રીતે ડાઉન કર્યું, એને કેવી રીતે સ્ટન કર્યું. તો ઇટ વોઝ સમથિંગ ટુ ડુ વિથ જાપાનીઝ આર્ટ. તો મેં કેવી રીતે કર્યું, એક જાપાનીઝ આર્ટ છે, માર્શલ આર્ટ. આઈ થિંક સર કરાટે ઓર જુજિસ્તુ ઇઝ કોલ્ડ. એને શું કહેવાય, કરાટે ઓર જુજિસ્તુ કહેવાય એ જે આર્ટ છે જાપાનીઝ આર્ટને. આઈ હેડ રીડ અબાઉટ ઇટ સમવેર. મેં એને ક્યાંક વાંચેલું હતું પહેલાં. ઇટ ટેમ્પરરી પેરાલાઇઝ ધ નર્વસ સિસ્ટમ. યુ સી, હવે એનું કામ શું હતું, જે તમારી નર્વસ સિસ્ટમ છે એને ટેમ્પરરી પેરાલાઇઝ કરી દે, એટલે કે જે સામેવાળો જે પણ એનિમલ છે એ ટેમ્પરરી બેહોશ થઈ જાય. ઓકે, તો અહીંયા એક ઈશ્વરન છે સામેવાળાને મંત્રમુગ્ધ કરી દે એવી સ્ટોરી કહે છે. એકચ્યુઅલી એ રિયલ સ્ટોરી નથી, પણ તો બી સામેવાળાને બહુ ઇન્ટરેસ્ટ પડે એ મેનરથી એ સ્ટોરીને નરેટ કરે છે. ઓકે, ચલો અહીંયા હાફ લેસન થયો છે. હાફ લેસન આપણે કાલે જોઈશું, અને કાલે આપણે એક મેથ્સ અથવા તો સાયન્સનું નવું ચેપ્ટર બી શરૂ કરીશું. ઓકે.